વાત કરીએ પાટણની એચએનજીયુમાં પોલીસ સાથે ઘર્ષણ કેસમાં પોલીસે શરૂ કરી કાર્યવાહી અને પોલીસ કર્મચારી પર હુમલા મામલે ફરિયાદ નોંધાઈ છે। એનએસયુઆઈ અને કોંગ્રેસ કાર્યકરો સામસામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેન કરી દીધા છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર। સુનિલ, ઓવરઓલ જગદીશ કહી શકાય તો ચોક્કસ ગઈકાલે જે ઘટના થઈ હતી એચએનજીયુ યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના કાર્યકરો એનએસયુઆઈના કાર્યકરો ડોક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય સહિતના જે નેતાઓ હતા તે ક્યાંક ને ક્યાંક દારૂકાંડ મામલે યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉત્તર સમયે જે પોલીસ સાથે ઘર્ષણની ઘટના બની હતી। ત્યારબાદ આજે કહી શકાય તો જે ગઈકાલે મામલો બીચક્યો હતો અને તેને લઈને હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય તો હાલમાં પોલીસે કેટલાક જે એનએસયુઆઈના કાર્યકરો છે, કોંગ્રેસના કાર્યકરો છે, કિરીટ પટેલના સમર્થકો છે, તેમના સામે કહી શકાય તો ડિટેનની કાર્યવાહી શરૂ કરી છે। કેટલાક સમર્થકોને ડિટેન પણ પોલીસે કરી ગુપ્ત સ્થળે રાખ્યા હોવાના પણ હાલમાં માહિતી મળી રહી છે। ખાસ કરીને કહી શકાય તો ગઈકાલે જે પડઘા પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઈને, ત્યારબાદ હવે પોલીસ ક્યાંક ને ક્યાંક મક્કમ થઈ અને જે પોલીસ પર હુમલો થયો હતો તે બાબતે કાર્યવાહી શરૂ કરી છે। હવે જો જી બિલકુલ સુનિલ, આભાર તમામ માહિતી માટે।